રિક્ષા ચાલકોમાં વારંવાર સીએનજી ગેસનો ભાવ વધતા વિરોધ પ્રદર્શન આજે કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જોવા જઈએ તો આની પહેલા 4 તારીખે ₹1.50 અને આજે ₹2.25 આશરે 4 રૂપિયાનો જે ભાવ વધારો કર્યો છે એક મહિનાની અંદર। રિક્ષા ડ્રાઈવરો રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ છે અને સીએનજી ગેસ ઉપર સીધી એની અસર પડે છે। આખા દિવસમાં 4 થી 5 કિલો ગેસનો વપરાશ કરે એટલે કે પોતાના દીકરા કે દીકરીને એક દૂધની થેલી લાવીને ના પીવડાવી શકતા હોય અને આ સીધો ભાવ વધારો થતા એ પૈસા કંપનીઓ લઈ રહી છે। જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષની અંદર એક પણ રિક્ષા ચાલકોને 1 પણ રૂપિયાનો ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી અને સામે વારંવાર સીએનજી ગેસનો ભાવ વધતા આજે 86 રૂપિયા થઈ ગયો છે। તો ખાલી ગેસ નહીં પરંતુ ઓઇલ પણ પુરાવતા હોય છે રિક્ષા ડ્રાઈવરો। તો હવે પેટ્રોલના સમકક્ષ આ સીએનજી ગેસ થઈ ગયો છે। તો રિક્ષા ડ્રાઈવરો વિચાર કરવાનો છે કે હવે પેટ્રોલથી રિક્ષા ચલાવી કે સીએનજીથી। સામે સરકારને પણ આપના માધ્યમથી અમારી વિનંતી છે, અમદાવાદ હોય કે ગુજરાત હોય, પ્રદૂષણ મુક્તની જ્યારે વાત કરતા હોય અને સીએનજી અપનાવ્યો હોય તો આ ભાવ ઘટાડો કરવો જોઈએ। કંપનીને અમારી વિનંતી છે કે નવા એરપોર્ટને નવી યોજનાઓ કરતા હોય તો એ 100% નુકસાનમાં ના હોય, ફાયદામાં જ હોય। તો શા માટે આ ગેસનો ભાવ વધારો કરવો પડે? આ ભાવ વધારો પાછો ખેંચવા માટેની અમારી માંગણી છે અને કંપનીને સાથે સરકારને પણ વિનંતી છે, રિક્ષા ચાલકોને સબસિડી કરી અને ગેસ આપવામાં આવે તો રિક્ષા ડ્રાઈવરોને સસ્તું પડશે તો સ્વાભાવિક છે જાહેર જનતાને પણ આનો લાભ મળશે। તો એમાં ભાડામાં પણ ઘટાડો કરવામાં આવે, પરંતુ આ રિક્ષા ભાડું છેલ્લા 3 વર્ષથી વધારો કરવામાં નથી આવ્યું એટલે આ ભાવ વધારો તો અમે માગી જ રહ્યા છે। એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, દરેક ચીજ વસ્તુના ભાવ વધ્યા છે, પેટ્રોલ હોય, ગેસ હોય કે દૂધનો ભાવ હોય અને આજે સીએનજીનો પણ કમરતોડ ભાવ વધારો રિક્ષા ચાલકો ઉપર કરવામાં આવ્યો છે। તો આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે એ જ અમારી માંગણી છે અને આજ રોજ અમારી 5 વાગે બેઠક મળવા જઈ રહી છે જેની અંદર નિર્ણય કરવામાં આવશે। સૌપ્રથમ આવેદનપત્ર, ત્યારબાદ આંદોલન કરવામાં આવશે જેની અંદર ભૂખ હડતાલ કે રિક્ષાની હડતાલ પણ કરવા જઈ રહ્યા છીએ અમે।